જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય પરમેશ્વર મહાદેવ. આવી ગયા છીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે અને મહાદેવના દર્શન કરીને પછી તમને બતાવું. એક શેડ છે આપણે ત્યાં ગાયું જે ચોમાસાની પલળતી તો નામ સરસ મજાનો શેડ બનાવ્યો છે. અને બીજું આગળ તમને બતાવું અને પછી આપણે વાડીએ જાવી. કૂવો કેટલો ભરાઈ ગયો છે, વરસાદ આવ્યો તો ખૂબ. પછી જઈએ આપણે. અને આ દૂધના કેન છે પણ અત્યારે પાણી ભર્યું છે કારણ કે વાડીએ મીઠું પાણી નથી એટલે અહીંથી ભરીને અને પીવા માટે લઈ જઈએ છીએ. આ વાહડો છે, બગીચામાં વાંસ વાયેલો છે ખરા પણ પોલો છે, થોડોક નકોર નથી. ઓહ, વાયસીદું ચાલુ છે. અમારા કાનાભાઈ વાયસીદું કરે છે, આવડે કરી ટ્રેક્ટરે એવી રીતે ઢગલા કરીને પછી નાખી દેવાનું ટ્રેક્ટરમાં ટોલી ભરીને, એટલે ચોમાસાની ખાંદો ન થાય. આપણે ધાર્મિકભાઈ ચાલુ કર્યો નળ. અને આ જો ધાર્મિકભાઈએ કુંડું ભર્યું છે, સકલ્યા પીવે. અત્યારે તો કે વરસાદ ચોમાસું એટલે વાંધો નહીં, પણ ઉનાળામાં પણ આવી રીતે ભરેલું હોય અહીં ઘણે. અને નાવા ધોવાનું છે આ રીતે. અને સામે મહાદેવ છે. આપણે પછી મહાદેવના દર્શન કરી અને પછી જઈએ આપણે વાડીએ. હવે મહાદેવના દર્શન કરી લીધા અને દીવાબત્તી અગરબત્તી કરીને હવે જઈએ આપણે વાડીએ. જોવી કેટલોક વરસાદ છે, શું છે, પાણી ભરાણું છે, પછી આગળ વધીએ. કોને સોંપ્યો હતો? તે સોંપ્યો હતો? એટલે હા, અસલ થઈ ગયો. હે, આખો કૂવો ભરાઈ ગયો. એટલે હા, વાહ ભાઈ ભાઈ. તો હવે નાની એવડી વાડીનો નાનો એવો વ્લોગ હતો આ. જો તમને આ વ્લોગમાં જરાક પણ મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય ભોળિયાનાથ.